રાજ્યમાં મોડી રાત સુધી ગરબા રમવાની છૂટછાટને લઈને ફરી રાજનીતિ ગરમાઈ ગઈ છે। આ મામલે હવે ગેનીબેન ઠાકોર અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી વચ્ચે શરૂ થયું છે વાકયુદ્ધ। ગુજરાતમાં નવરાત્રી પર્વમાં લોકો સમયની પાબંદી વગર ગરબાની મજા માણી શકે તે માટે સરકારે મોડે સુધી ગરબા રમવાની છૂટ આપી છે। પરંતુ આ છૂટને લઈને જ હવે ગરમાયું છે ગુજરાતનું રાજકારણ। યુવાનોની સુરક્ષાને આગળ ધરીને કોંગ્રેસે હવે આ મામલે સવાલો ઉઠાવ્યા છે। सांसद ज्ञानीबेन ठाकोरे आक्षेप कर्यो छे कि गृह विभाग राज्य में कायदो व्यवस्था जाळववा माटे सक्षम नथी। तेम छतां सवाરના 5 वाग्या सुधी गरबा रमवानी छूट केम आपवामां आवी? आने कारणे समयनी बर्बादी थशे अने युवाधन अन्य बदी तरफ धकेलाई शके छे। तो ज्ञानीबेनना आक्षेपों पर गृह राज्यप्रधान हर्ष संघवीए वळतो जवाब आप्यो। हर्ष संघवीए कांग्रेस पर चाबखा मारता कह्युं कि सरकारे खेलैयाओने मोडे सुधी गरबा रमवानी छूट आपी तो अमुक लोकोना पेटमां दुखावो थयो। गुजरातमां गरबा नहीं रमो तो शुं पाकिस्तानमां जईने रमशो? तो हर्ष संघवीना निवेदन पर ज्ञानीबेन ठाकोरे फरी वळतो जवाब आप्यो। ज्ञानीबेने કહ્યું કે ગુજરાતમાં 24 કલાકમાં મહિલાઓના યૌન શોષણ, છેડતી અને બળાત્કારની 5 ઘટનાઓ બની। એટલે વાત પાકિસ્તાનમાં ગરબા રમવાની નહીં પરંતુ ગુજરાતમાં કાયદો અને સુરક્ષા જાળવવાની અને મહિલાઓની સલામતીની છે। 24 કલાકની અંદર 5 ઘટનાઓ મહિલાઓની યૌન શોષણ, છેડતી